ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અધિકારી જેઓ ઉમરેઠ પેટા ચૂંટણી વિધાનસભાની જુએ છે અને આણંદ જિલ્લા પંચાયત, આણંદ તાલુકા પંચાયત, આણંદની નગરપાલિકાઓ અને કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી એ મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને અમે રાજેન્દ્રસિંહ, નટવરસિંહભાઈ, પૂનમભાઈ, અમારા જિલ્લા પ્રમુખ અને બધા આગેવાનો સાથે મળ્યા હતા. જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ અને એ પછી નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી રૂલિંગ પાર્ટીએ ધાક ધમકી, દાદાગીરી, ખરીદ વેચાણ, લોભ લાલચ અને શરમાવવાનું, સગા વાલા બીજા બધા પ્રલોભનો અને દબાણો લાવી અને રાજ્યમાં લોકશાહી ડબે જે પ્રકારે આ દેશના સંવિધાન પ્રમાણે ચૂંટણી થાય અને મતદારોનો અધિકાર, ઉમેદવાર તો પાછું ખેંચી લે પણ મતદારે માનો કે નક્કી કરવું હોય કે કોને ચૂંટવા, એ અધિકાર સંવિધાનનો લઈ લેવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીએ આણંદ જિલ્લામાં કર્યું છે. અને એને જોતા સ્વાભાવિક ચિંતાનો એ વિષય થાય કે આ ચૂંટણીની મતદાનની પ્રક્રિયા દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી અધિકારીઓ દ્વારા અને બીજી રીતે લોભ, લાલચ, ધમકાવવા અને દાદાગીરી દ્વારા આ મતદારો પર વધારે ભયનું વાતાવરણ ફેલાવવાની દહેશતના અનુસંધાનમાં અમારું આ ડેલિગેશન આજે મુખ્ય ચૂંટણી અધિકારી આણંદ જિલ્લાને મળ્યા હતા અને એમને વિનંતી કરી હતી કે ઉમરેઠ વિધાનસભામાં તો દેશના ચૂંટણી પંચ દ્વારા જે નીતિ નિયમો છે એ પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી હોય, સીસીટીવી કેમેરાથી માંડીને બધી, અને એ જુદી વાત છે. પણ સાથે સાથે આ જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં પણ જે ચોકસાઈ અને ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને સામાન્ય જે કંઈ ફરિયાદો આવે એ પોલીસ ખાતાને લગતી હોય, કોઈ બીજી હોય. હમણાં જ અમારા પૂર્વ ધારાસભ્ય એમણે રજૂઆત કરી પૂનમભાઈએ કે તારાપુર નગરપાલિકામાં નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ લહેરાવવામાં આવ્યા હતા અને છેલ્લા 4 દિવસથી લહેરાયા પછી એમણે ફરિયાદ કર્યા પછી પણ એ ફ્લેગ ઉતારવામાં આવ્યા નહીં. એ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ છે. આ પ્રકાર એટલે કલેક્ટરશ્રી કીધું હમણાં જ હું ઉતારી લઉં છું, પણ ચોરી કરવા દેવી અને એનો સમય જવા દેવો એ પણ મને લાગે છે કે એ આ બહુ સારી બાબત નથી, લોકશાહી બાબત નથી, સંવિધાનની બાબત નથી. એટલે અમે એમને અવગત કરાયા છે અને અમારી પાર્ટીના કાર્યકરોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે જાગૃત રહેજો અને જ્યાં પણ આવું ખરીદ વેચાણ, દારૂનું વિતરણ કે બીજું સાડીઓની વાત આવતી હોય, પૈસાની વાત આવતી હોય, ભૂતકાળમાં જે જોયેલું છે અને જે સંવેદનશીલ બૂથો હતા એટલે એને માટેની પણ વાત કરી છે. અને સાથે સાથે અમે જે કીધું કે એવા કેટલાય લોકો છે કે જે રાજ્યની પોલીસ પાસે જેમના નામ ક્રિમિનલ રેકોર્ડમાં છે, જેના દ્વારા દહેશત ફેલાવવામાં આવે છે, એવા લોકો પ્રત્યે પણ કડકાઈપૂર્વક અમલ કરવામાં આવે. ચૂંટણી પંચ પાસે આ બધી વ્યવસ્થા અને રેકોર્ડ છે જ. એમ લાગે કે જાણે બધું સમૂહ સરખું છે, પણ ભૂતકાળનો અનુભવ જે છે કે આ વિસ્તારોમાં અનેક જગ્યાએ ચૂંટણીમાં દાદાગીરી દ્વારા બોગસ મતદાન થયાના દાખલા છે. ત્યારે લોકશાહી ડબે સારી રીતે મતદાન થાય એ માટે અમે એમને વિનંતી